હતા કે મહેશભાઈ જો તમને મળે ને તો 15 દાડા તમારે જોડે કોઈ ના જોડે જવાનું નહીં. બરાબર બરાબર હે બરાબર અને મારે તો તમને ખબર છે ને કે તમારા ઠાકોર બધા આપણા ઢેકલા ઘંટડી વગાડી. મારું નામ હર્ષદસિંહ ઠાકોર, સાબલિયા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર મહેશ પટેલ દ્વારા એક ઠાકોર સમાજનું અપમાનજનક એક રેકોર્ડિંગ વાયરલ થયું. હું ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન તરીકે અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને એક સંદેશો પાઠવવામાં આવ્યો કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવા નેતાઓ ક્ષત્રિય ઠાકોર સમાજને અપમાનજનક શબ્દો વાપરી અને કાયમ માટે આ સમાજ ઉપર ટીકા ટિપ્પણીઓ કરતા હોય ત્યારે આ ભાજપના ઉમેદવાર અને પૂર્વ જિલ્લા મહામંત્રી પણ રહી ચૂક્યા છે ત્યારે ભાજપ સરકાર એવું કહે છે કે ભાઈ અમારી પાર્ટી સંસ્કારી પાર્ટી, તો ભાઈ આ ઉમેદવાર તમારા સંસ્કારી પાર્ટીમાંથી આવે છે તો અમને સંસ્કાર ક્યાં ગયા? અમારા ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે અપમાનજનક શબ્દો વાપરી અને આ મહેશ પટેલ એવું કહે છે કે ભાઈ અમારા દાખલે ઠાકોર સમાજની ઘંટડીઓ વાગે છે, ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે આવા શબ્દો વાપરતા અને આ લોકશાહી પર્વ છે, આ ચૂંટણી એ પોતાનો સ્વતંત્ર અધિકાર છે, વોટ કોને આપવો કોને ના આપવો, પરંતુ ક્ષત્રિય ઠાકોર સમાજના સાબલિયાના તમામ આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાન દોસ્તોને મારી એક જ અપીલ છે કે આ મહેશ પટેલ દ્વારા જે અપમાનજનક શબ્દો વાપર્યા છે તેનું પરિણામ આ ચૂંટણીની અંદર આપી દેજો, એટલે એને ખબર પડી જશે ક્ષત્રિય ઠાકોર સમાજ અપમાનજનક શબ્દો જે વાપર્યા છે, જે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે, તમામ